નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે પાણી સમિતિ દ્વારા ત્રીજી વાર ખાડો ખોદી થીગડું માર્યું। લખતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 4 વર્ષ દરમિયાન કરવામાં આવેલ તમામ કામની હાલત દયનીય। લખતર ગામમાં સુવિધા વધે તે માટે થઈ સરકાર લોકોના ટેક્સમાંથી થયેલ આવકમાંથી લખતર ગ્રામ પંચાયતમાં કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, પરંતુ લોકમુખે ચર્ચાથી વિગત મુજબ લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા હોદ્દો સંભાળ્યા પછી દરેક કામમાં ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપ સાથે પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે સંનિષ્ઠ સરકારી અધિકારીઓ દ્વારા પગલાં ભરવા માટે થઈને તપાસ આપવામાં આવે છે। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિક નેતાઓ, જિલ્લા કક્ષાના ઉચ્ચ નેતાઓ સહિત ધારાસભ્ય અને તેમના લેવલના રાજકારણીઓ સરકારી અધિકારીઓને પગલાં ભરતા રોકી રહ્યા છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા આશરે રૂપિયા 2 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન લખતર નગરમાં નાખવામાં આવી છે, તે આ પાઇપલાઇન ઠેકાણે લીકેજ થઈ રહી છે। લખતર ગામમાં ભર શિયાળે દરરોજ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે લખતર ગામ બહારના વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ સાથે ઘણી બધી શેરીઓમાં પાણી પહોંચતું જ નથી। ત્યારે લખતર ગામની મેઇન બજારમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે નવી પાઇપલાઇનમાં પાણી શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ અત્યાર સુધીમાં 3 વાર ખાડો ખોદી લીકેજ કરી થીગડા મારવામાં આવી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમય સુધી આ થીગડું મારેલ જગ્યા છે ત્યાં પાઇપલાઇન કેટલો સમય સુધી લીકેજ બંધ રહે છે તે જોવું રહ્યું।